હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હેપી મહાશિવરાત્રી. તો તમે જોઈ શકો છો આજે મેં સાડી પહેરી લીધી છે એન્ડ જોઈએ ચલો મમ્મીએ પણ સાડી પહેરી લીધી છે. હેપી મહાશિવરાત્રી મમ્મી. હેપી મહાશિવરાત્રી બધા મિત્રોને. તો ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છીએ મંદિરે. તો આજે તો મંદિરે પણ બહુ ભીડ હશે તો આપણે ઘરે પણ પૂજા કરી લીધી છે. તો આજે સ્પેશિયલી તમે જોઈ શકો છો મેં સાડી પહેરી છે. એનું મેઇન રીઝન છે કે શિવરાત્રી છે એટલે. ચલો ગાઈઝ આપણે મંદિરે જઈશું. તો મમ્મી પણ રેડી થઈ ગયા છે. ચલો મમ્મી નીકળી ગયા છીએ હું મમ્મી મંદિરે જવા માટે. તો મમ્મીએ તો હાથમાં મસ્ત મહેંદી પણ પાડી છે. શિવ શક્તિ બહુ મસ્ત પાડી છે. આ લીક પણ છે ગાઈઝ મેં પણ પાડી છે. જુઓ, કમેન્ટ કરીને તમે જરૂરથી કહેજો. એન્ડ મને સાડીમાં થોડું ઓછું ચાલતા ફાવે છે એટલે ધીમે ધીમે જઈએ છીએ. તો ગાઈઝ અમે લોકો તો નીકળી ગયા છીએ મંદિરે જવા માટે. આજે તો મંદિરે પણ બહુ ભીડ હશે નહીં મમ્મી? તો ચલો ગાઈસ બને રહેજો બ્લોગ્સમાં. આગળ હું તમને બતાડે મંદિરના દર્શન કરાવડાવીશ. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ મંદિરે જવા. જોઈ શકો છો ચાલતું ચાલતું જવું પડે છે. સાડીઓ પહેરી છે જો મમ્મી તો પહેરે જ છે, મેં આજ પહેલી વાર પહેરી છે. ચલો ચલો જઈએ. આજ તો મંદિરે બહુ ભીડ હશે. ખાલી મંદિરે પહોંચી ગયા છે અને ખૂબ જ ભીડ છે તમે જોઈ શકો છો. પણ આપણે દર્શન કરવા માટે લાઈનમાં ઊભા રહી જઈશું. લાઈન જોઈ શકો છો કેટલે સુધી લાઈન છે. સર્વ શિવ ભક્તો લાઈનમાં ઊભા છે. આપણે પણ જોઈન થઈ જઈશું. ગાઈઝ નાના મોટા સ્ટોલ્સ પણ લાગેલા છે. ફ્રૂટ્સની લારી, ફૂલવાળા ભાઈ, ઠંડાઈવાળા ભાઈ. તો અને આપણે તો લાઈનમાં ઊભા રહી. બહુ જ લાઈન છે ગાઈઝ. ભાંગવાળા ભાઈ પણ ઊભા છે પેલી બાજુ. મનને હંમેશા શાંત રાખવાનું અને બીજા નંબરમાં જીવવા માટે આ સાઈડ તો હવન ચાલુ છે તો કોઈ કામ અને અહીંયા તો બધી નમનથી ફરીનો ઉત્સાહ નમનથી ગુણીનો વિનાહ શુષ્ક મૂર્ખા કરે છે. સ્વર્ગના રાજા ઇન્દ્ર અને ઇન્દ્રાણીને નમસ્કાર કરું છું. ઓમ સતી જેમના દ્વારા કોઈ પણ દિશામાંથી કોઈ પણ વિઘ્ન આવે. તો ગાઈસ બહુ મસ્ત અમારા અહીંયા તો કર્યું છે બધું. ઓમ ગૌ ગણપતયે નમઃ. જય ગણેશ. જે મંત્ર ગણપતિ દાદાનો તમને આવડતો હોય એ મંત્રનો જપ કરવાનો. ઓમ ગમ ગણપતયે નમઃ. હર હર બોલે. આ શું છે? ભાંગ છે? મને આપી દો ને. જય બોલે. જય બોલે. હર હર મહાદેવ. કેટલી બધી માત્રામાં જો પ્રસાદી બને છે ભક્તો માટે. આપણે પણ પ્રસાદી લઈ લીધી છે. ભાંગ લીધું છે, બટાકાની સૂકી ભાજી છે. તો ગાઈસ કેટલી મોટી માત્રામાં બધી રસોઈ બને છે. હર હર બોલે. ચલો મમ્મી ભાંગ પીશું. પ્રસાદી લઈ લીધી આજે આપણે. બહુ મજા આવી ગાઈસ. તો ફાઇનલી ગાઈસ બહુ સારા દર્શન થઈ ગયા છે ની મમ્મી? હા, ખૂબ જ મસ્ત મજા. અને પ્રસાદી પણ આપણે લઈ લીધી છે. તો હવે આપણે જઈશું ઘર તરફ રવાના થઈશું. અને જેમ જેમ ટાઈમ થાય છે ને એમ એમ ભીડ પણ તમે જોઈ શકો છો કેટલી લાંબી લાંબી લાઈનો થવા માંડી છે. આપણે તો એટલે સવાર વહેલા આવી ગયા અને હવે આપણે ઘર તરફ જવા નીકળીશું નહીં મમ્મી? તો ચલો ગાઈસ.